લગ્ન નોંધણીના જે નિયમો છે એમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ વિધાનસભાથી આ જાહેરાત કરી છે। 30 દિવસ સુધી વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે એટલે એના ઉપર વિસ્તારથી ચર્ચાઓ થશે। એના પછી પણ કોઈ ફેરબદલી થશે તો એ કરવામાં આવશે। પણ અત્યારે મુખ્ય નિયમોમાં કેટલા ફેરફાર આવ્યા છે એની વાત કરીએ તો જે નવા નિયમ છે, નવી પદ્ધતિ છે, એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ લખવામાં આવ્યું છે કે તમારે લગ્ન નોંધણી કરાવી છે તો કયા કયા સ્ટેપ છે। પહેલો સ્ટેપ જે નોર્મલ હોય છે કે લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે। અરજી કાયદેસર રીતે નોટરાઇઝ કરી અને પછી રજૂ કરવાની છે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ઓળખના પુરાવા જે હોય છે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ફોટો જે હોય એ આપવાના રહે। એટલે સાક્ષી અને જેને રજીસ્ટર કરાવવાનું છે એ બંનેની વિગતો પહેલા સ્ટેપમાં આપવાની છે। બીજા સ્ટેપમાં શું છે તો સરકારશ્રી દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે હુકમત ધરાવતા આસિસ્ટન્ટ રજિસ્ટ્રારના સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો 1I જે મુજબ છે એ પ્રમાણે દસ્તાવેજો આપવાના રહેશે। એ દસ્તાવેજોમાં શું છે તો વરવધુના સાક્ષીના આધાર પુરાવા, વરવધુના જન્મનું પ્રમાણપત્ર સાથે જ લગ્નની કંકોત્રી, વરવધુના 2 પાસપોર્ટ સાઇઝ ફોટા, લગ્નમાં જે વિધિ થઈ હોય તો એના ફોટોઝ, એના સિવાય પરિવારના સાક્ષીના ફોટોઝ ને બધું જ આપવાનું રહેશે। સ્ટેપ 2 છે ખૂબ મહત્વનો છે કારણ કે એની ચર્ચાઓ ખૂબ થઈ હતી કે જ્યારે ભાગીને લગ્ન કરવામાં આવે કે પછી માતા પિતાની સહેમતી વગર લગ્ન કરવામાં આવે ત્યારે સાક્ષીના સહીથી એ લગ્ન થઈ જતા હતા, રજીસ્ટ્રેશન થઈ જતું હતું। પણ હવે માતા પિતાની સિગ્નેચર એ કમ્પલસરી છે, માતા પિતાની પરવાનગી એ કમ્પલસરી થઈ રહી છે। વરવધુએ માતા પિતાના નીચે દર્શાવેલા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે, જેમાં માતા પિતાનું આધાર કાર્ડ, પિતાનું પૂરું નામ, પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું, પિતાનો મોબાઈલ નંબર, માતાનું પૂરું નામ, માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું, માતાના મોબાઈલ નંબર। અને એ સ્ટેપ એટલે અત્યાર સુધી કેવું થતું કે તમારું લગ્ન રજીસ્ટ્રેશન થઈ જાય અને આ બધી વિગતો તો ભરવાની આવતી જ હતી, તમારા પરિવારની વિગત તમે ભરો જ, પણ એમને ત્યાં તમારા લગ્ન થઈ જાય એના પછી એક જે લેટર હોય એ પહોંચતો હતો કે તમારા દીકરી કે આના લગ્ન થયા છે અને તમારા નામ આમાં રજિસ્ટરમાં હતું। પણ હવે એ માતા પિતાની સિગ્નેચર પણ કમ્પલસરી થવાની છે। આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને ખાતરી સંતોષ થયેલી 10 કામકાજના દિવસોમાં વ્યવહારુ શક્ય બને તે રીતે વરવધુના માતા પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેક્ટ્રોનિક રીતના, ભૌતિક વ્યવહારિક રીતના પણ કરવામાં આવશે। સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા માતા પિતાને જાણ થશે કે તમારા દીકરા દીકરીએ આ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, 10 દિવસની અંદર એ જાણ થશે। અને એના પછી જે સ્ટેપ 3B છે એટલે ત્રીજા નંબરનો B નંબરનો સ્ટેપ જે છે એ આસિસ્ટન્ટ રજિસ્ટ્રેશન આ અરજી મળ્યાથી તે સંબંધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલી આપશે। રજિસ્ટ્રાર શ્રી ખાતરી કરશે પેટા નિયમો 1 થી 7માં દર્શાવ્યા મુજબથી જેટલા પણ પુરાવા છે 30 દિવસની અંદર લગ્ન નોંધણી કરવામાં આવશે। અને સ્ટેપ 4 જે છે રજિસ્ટ્રાર શ્રી દ્વારા આ તમામ વિગતો સરકાર શ્રી દ્વારા બનાવવામાં આવેલા ઓનલાઈન પોર્ટલ ઉપર મૂકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, બધી જ વસ્તુઓ જે છે એ મૂકવામાં આવશે। ઉપરોક્ત કાર્યવાહી પૂર્ણ થયા પછી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ 2 મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે કે પોસ્ટ દ્વારા જે પક્ષકારો છે એમને મોકલવામાં આવશે। એટલે તમે જો ત્યાં લેવા જાઓ છો તો આપશે, કાં તો પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે। અત્યાર સુધી જે ભાગીને લગ્ન કે પછી લગ્ન નોંધણીના કાયદામાં જે ફેરફારની જરૂર હતી એટલે બહુ જ બધા લોકો એવા હતા જે ફ્રોડ, જે ખોટી રીતના લગ્ન નોંધણી કરાવતા હતા, એની સામે પણ આ લાલ આંખ છે, જે ખોટી રીતના દીકરીઓને ફસાવતા હતા। ડેપ્યુટી સીએમે આજે જ્યારે ભાષણ આપ્યું ત્યારે પણ એવું સ્પષ્ટ એવું કહ્યું કે કોઈ પણ સલીમ એ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો અમે ચલાવી નહીં લઈએ। એટલે 10 દિવસની અંદર માતા પિતાને જાણ કરવામાં આવશે કે તમારા દીકરા કે દીકરી દ્વારા લગ્ન માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, એના પછી એમની પરવાનગી અને પછી તમે જ્યારે આ બધા જ સ્ટેપ પૂર્ણ થાય, 4 સ્ટેપ, ત્યારે તમને લગ્નનું પ્રમાણપત્ર મળશે। તમને શું લાગે છે આ નિયમોના ફેરફાર વિશે? તમને શું લાગે છે કે આમાં શું વધારે એડ થવું જોઈએ, આ બરાબર છે કે નહીં, એ અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।